વાત ડભોઈની કરીએ તો ડભોઈના વણકરવાસમાં સ્થાનિકોએ આજે ભારે વિરોધ કર્યો હતો અને તેનું કારણ એ હતું કે લઘુમતી સમાજના એક વ્યક્તિએ એ વણકરવાસમાં એક ઘર ખરીદી લીધું। સ્થાનિકોએ કહ્યું કે વર્ષોથી અહીંયા વણકરવાસ જે સમાજના અન્ય લોકો જે છે તે રહે છે, હિન્દુ મંદિરો પણ અહીંયા છે, તેવામાં એક મુસ્લિમ વ્યક્તિએ અહીંયા ઘર ખરીદી લીધું, તેના કારણે ભારે રોષ જે છે તેમનામાં જોવા મળ્યો। હનીફભાઈ નામ છે તે વ્યક્તિનું અને તેમને ઘર ખાલી કરવા માટે તેમણે નિર્દેશો આપી દીધા જે સ્થાનિકો હતા તેમના દ્વારા। ડભોઈ હિન્દુ વણકરવાસની જો વાત કરવામાં આવે તો ડભોઈમાં હિન્દુ વણકરવાસમાં એક મુસ્લિમ દ્વારા જે મકાન ખરીદવામાં આવ્યું છે, જેનો ઉગ્ર વિરોધ અહીંયા હિન્દુ વણકરવાસમાં થઈ રહ્યો છે અને તમામ હિન્દુઓ અહીંયા એકત્ર થયા છે। મહિલાઓ સહિત અહીંયા તમામ હિન્દુઓ એકત્ર થઈને મુસ્લિમને ઘર ખાલી કરવા માટેની ઉગ્ર માંગ કરી રહ્યા છે। અરજી પણ કરવામાં આવી છે। શું વધુ માહિતી છે, પૂછીએ। આ સમગ્ર વિસ્તાર હિન્દુ વસ્તી ધરાવતો છે। લગભગ 100 વર્ષથી બે પેઢી અહીંયા પસાર થઈ ગઈ અને બધા જ હિન્દુઓ અહીંયા વસવાટ કરે છે। આ જ વિસ્તારની અંદર રહેતા એક વ્યક્તિ જેમને વિધર્મીને મકાન વેચવા માટેનો પ્રયત્ન કર્યો છે। જે વ્યક્તિનો બદ ઇરાદો એ છે કે આ વિસ્તારની અંદર કોઈ વિધર્મીને પ્રવેશ આપીને આ સમગ્ર વિસ્તારને ખાલી કરાવવાનો એમનો જે બદ ઇરાદો છે। વણકરવાસના દલિતોને તેઓનું કહેવું છે કે જે મુસ્લિમ બિરાદરે મકાન રાખ્યું છે તેને ખાલી કરાવી કોઈક હિન્દુને આપવામાં આવે। આ જ ઉગ્ર માંગ સાથે તેઓ પોતાની અહીંયા માંગ રજૂ પણ કરેલી છે। એસડીએમ ને પણ આવેદનપત્ર આપેલું છે, પણ હજુ સુધી કોઈ નિકાલ નથી આવ્યો અને આ નિકાલ ક્યારે આવશે તે પણ જોવું રહ્યું। કેતન કુમાર, સંદેશ।